વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એક્સરસાઇઝના એટલે કે સ્વાધ્યાયના 10 ક્વેશ્ચન્સ કરી લીધેલા હતા. ત્યારથી હવે આપણે આગળ વધીએ. બરાબર? તો 9.11 થી આપણે આગળ વધીએ. જો 9.11 સ્વાધ્યાય. બરાબર? જોઈએ તો શું કહેવા માંગે છે? નીચેના બધા જ સમઘટકોના ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકો દોરો. બરાબર? એટલે તમારી પાસે છે એના ભૌમિતિક પણ દોરવાના છે અને પ્રકાશીય સમઘટકો પણ દોરવાના છે. તો જોઈ લઈએ. પેલું છે આપણી પાસે CO, Cl2, En2 પ્લસ શું દોરવાનું છે? Gi અને OI. પહેલી વાત, આ કોમ્પ્લેક્સ કયા પ્રકારનો છે? મનમાં ગણતરી થઈ જવી જોઈએ. દર વખતે આપણે કઈ લખવાનું નથી. A2 પ્રકારનો છે કે નહીં? બરાબર? તો આના કયા સમઘટકો મળે? મોસ્ટલી બે જ સમઘટકો મળવાના છે તમારે, સીસ અને ટ્રાન્સ, અથવા ફેશિયલ અને મેરિડિયન. બરાબર? તો આના માટે શું મળશે? સીસ અને ટ્રાન્સ. તો જો હું GI દોરું અથવા તો ભૌમિતિક સમઘટકો જો દોરીએ તો ક્યાં મળશે? સીસ અને ટ્રાન્સ. બરાબર? તો કયા? તો CO મેં કીધું છે તમને દોરવાનું કેવી રીતે. પહેલા આ પ્રકારની પેટર્ન બનાવી લો, ત્યાર પછી દોરવાનું. તો એક સીસ અને એક શું થશે? ટ્રાન્સ થશે. આ રીતે. તો સીસ ઘણી બધી રીતે દોરી શકાય. બરાબર? તો ગમે એ રીતે તમે તમારે જેમ દોરવું એમ દોરી શકો. હું આ સીસ દોરું છું અહીંયા. ક્લિયર? તો હું સીસ અહીંયા પણ દોરી શકું, અહીંયા પણ દોરી શકું, હું અહીંયા દોરું છું. ક્લિયર? તો En ક્યાં આવશે? En ક્યાં આવશે? En તો સીસ માં જોડે, ફરજિયાત ડાયનેટેડ લિગેન્ડ છે. બરાબર? હવે અહીંયા ટ્રાન્સ, તો હું Cl ને જો ટ્રાન્સ કરી દઉં, આપણે ટ્રાન્સ મોસ્ટલી આ જ રીતે દોરીએ છીએ, તો En ક્યાં આવશે? ક્લિયર? બરાબર? સીસ અને આ શું થઈ જશે? ટ્રાન્સ. તો GI થઈ ગયા કમ્પ્લીટ. હવે OI ની વાત કરીએ, પ્રકાશીય સમઘટકો. બરાબર? પ્રકાશીય સમઘટકોમાં આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં. બરાબર? એટલે આના OI નહીં મળે. આના OI મળશે તો આના માટેની તમે મિરર ઇમેજ તમે દોરી શકો. બરાબર? CO, Cl, En વ્યવસ્થિત દોરવાની. હું થોડી રફ દોરું છું, તો અહીંયા પણ તમે એ રીતે દોરી શકો. બરાબર? આ રીતે દોરી શકો તમે. ક્લિયર? En. નેક્સ્ટ 9.11. ઓકે, 3 કોમ્પ્લેક્સ આપેલા છે. તો બીજું કોમ્પ્લેક્સ લઈએ. હવે હું બધા લખીશ નહીં. બરાબર? કારણ કે ટાઈમ ખોટો બગાડ થશે, કારણ કે મોટા ભાગના આપણે કરી લીધેલા છે. હા, આ બધા કોમ્પ્લેક્સ ની અંદર એક મિસ્ટેક છે. શું? પ્લસ બધી જગ્યાએ લખેલું હોવું જોઈએ, ભૂલવાનું નથી. બરાબર? નેક્સ્ટ CO, NH3, Cl, En2. અને +2 અથવા તો 2+. તો આ પણ કયા પ્રકારનું છે? AA2AB અથવા AA2BC. બરાબર? એ પ્રકારનું સંકીર્ણ છે. તો આના માટે પણ સીસ ટ્રાન્સ જ મળશે. સેમ વસ્તુ, સીસ ટ્રાન્સ આ બે માટે. બરાબર? તો તમને મળી જશે. એમાં પણ ટ્રાન્સ વાળું દર્શાવશે નહીં, માત્ર કોણ દર્શાવશે? સીસ વાળું. ક્લિયર? ટ્રાન્સ વાળું નહીં દર્શાવે. 99.99 કિસ્સાઓની અંદર શું થશે? સીસ સમઘટક જ પ્રકાશ ક્રિયાશીલ હશે. યાદ રાખજો. જો કોઈને નથી ખબર તો સીસ સમઘટક ઉપર હંમેશા તમારો ટીક માર્ક હોવો જોઈએ. ક્લિયર? તો આના માટે પણ તમે દોરી શકશો. નેક્સ્ટ આના સેમ ટુ સેમ જ થશે. બરાબર? હવે 3 નંબર ઉપર જો આપણે જોઈએ તો એ છે CO, NH3 twice, Cl2, En.
બરાબર. તો આ કયા પ્રકારનું સંકીર્ણ છે? A2 B2 બરાબર. તો આ સંકીર્ણની અંદર શું થશે? તો જો એક સંકીર્ણ આપણે દોરીએ, પહેલા આપણે GI દોરવાના છીએ. વ્યવસ્થિત લખજો મિત્રો, જ્યારે તમે લખો ત્યારે. CO EN ને તો મારે કમ્પલસરી સીસ માં જોડવાનું છે. એટલે મારે જે રમત રમવાની છે કોના પર રમવાની છે? NH3 અને Cl વચ્ચે જ રમવાની છે. તો શું થશે? એકવાર હું Cl ને શું બનાવી દઉં છું? ટ્રાન્સ. NH3 શું બની જશે? સીસ. ક્લિયર? અને એકવાર હું શું કરું છું? NH3 ને ટ્રાન્સ બનાવી દઉં છું. તો Cl શું બની જશે? સીસ. ક્લિયર? બરાબર. હવે કઈ તમને યાદ આવે છે આની અંદર શું કરી શકાય? બંને સીસ લઈ શકાય? યસ, બંને સીસ પણ લઈ શકાય. En તો અહીંયા જ રહેશે. પછી તમે કહેશો સર En અહીંયા મૂકીએ તો પણ ચાલે, પણ પરિસ્થિતિ આની જ રહેશે. કારણ કે બીજું En હોય તો તમે એની સાપેક્ષે આને ફેરવી શકો. બીજું En છે નહીં એટલે હંમેશા સીસમાં જ જોડાવાનું છે. તો બંને સીસ કેવી રીતે બને? તો આ રીતે તમે બનાવી શકો. ટ્રાન્સપોઝિશન ચેક કરી લેવાની. છૂટ બધાની અંદર અલગ જોવા મળશે. હવે કઈ મળે? નહીં મળે. ક્લિયર? હવે OI દર્શાવશે? નહીં. OI દર્શાવશે? નહીં. પ્લેન ઓફ સિમેટ્રી દેખાય છે બધાને? બરાબર. OI દર્શાવશે? યસ. બરાબર, અહીંયા લખી દો. OI આ દર્શાવશે. આને સીસ ટ્રાન્સ તમે કહી નહીં શકો. એક વસ્તુ યાદ રાખજો. હું આને સીસ ના કહી શકું, હું આને ટ્રાન્સ ના કહી શકું, હું આને સીસ ના કહી શકું. ખબર પડે છે? કારણ એ જ કે આપણે માનો કે તમે Cl ની દ્રષ્ટિએ ટ્રાન્સ છે તો NH3 ને N3 ની દ્રષ્ટિએ સીસ પણ છે. બરાબર. એટલે એવી રીતે નામ આપી શકાશે નહીં. હવે કોઈને ટ્રાન્સ નથી આપી શકાતો એટલે આને સીસ પણ આપી શકાશે નહીં. ક્લિયર? વસ્તુ યાદ રાખજો. તો હવે આની તમે મિરર ઇમેજ દોરી શકો. બરાબર છે? આરામથી દોરી શકાય. ક્લિયર? તો દોરી લેવાની તમારી જાતે. ક્લિયર છે? તો આ ક્વેશ્ચન આપણો ઓવર. 9.11. હવે આગળ વધીએ. સંઘટકો દોરવાની મિત્રો પ્રેક્ટિસ કરવી પડશે. એમનેમ રાતોરાત આવડી જવાના નથી. જેણે પ્રેક્ટિસ કરી હશે એને જ આવડશે. બરાબર. પ્રેક્ટિસ વગર આ વસ્તુ થતી નથી. કોઈથી નહીં થાય. બરાબર. ટીચર હોય કે પછી સ્ટુડન્ટ હોય. નેક્સ્ટ 9.12. શું કહેવા માંગે છે જોઈએ. એક સંકીર્ણ તમને આપેલું છે NH3BrClPy PT NH3 Br Cl Py. ઉપર તમને ચાર્જ આપેલો છે નહીં. ક્લિયર? તો આટલી વસ્તુ તમને આપેલી છે. તો ના બધા જ ભૌમિતિક સંઘટકો દોરો, આમાંથી કેટલા પ્રકાશ ક્રિયાશીલતા પ્રદર્શિત કરશે. મેં પહેલા તમને કીધેલું છે કે ભાઈ PT ના જે સંકીર્ણો છે એ બધા કેવા હોય છે? સમચોરસ. બરાબર. તો આનું સંકીર્ણ પણ કેવું હશે? સમચોરસ હશે. તો સમચોરસ સંકીર્ણ માટે આ કઈ પ્રણાલી થઈ? ABCD પ્રણાલી થઈ. ABCD પ્રણાલી માટે કેટલા ભૌમિતિક સંઘટકો મળતા હતા? 3. યાદ છે તમને? બરાબર. તો અહીંયા પણ 3 જ મળશે. કેવી રીતે લખવાના છે મેં ઓલરેડી તમને શીખવાડેલું છે બધા વિડિયોઝ ની અંદર. બરાબર. તો PT 4 સમઘાત માટે મેક્સિમમ તમારું આ જે સમઘટક આપણે દોરીએ છીએ ને એની અંદર જ તમને સમઘટકો મળશે મેક્સિમમ 3. બીજા એક પણ કિસ્સાની અંદર તમને મળશે નહીં. થઈ ગયા? બરાબર. હવે આપણે શું કરીએ છીએ? કોઈ પણ એકને આપણે શું કરી દઈએ છીએ? રિજિડ. બરાબર. NH3 ને હું ફિક્સ કરી દઉં અહીંયા. તો NH3 બધી જગ્યાએ ફિક્સ હશે. આને હું નહીં હલાવું. ખરેખર આ રીતે લખવું છે. ક્લિયર? NH3 ની સામે હું એકવાર મૂકું છું Br, એકવાર મૂકું છું Cl, એકવાર મૂકું છું Py. બસ આ બની ગયા સમઘટકો. બાકી જે વધારાનું છે એ તમે મૂકી શકો.
બની ગયા સમઘટકો 3. આમાંથી કયું પ્રકાશ ક્રિયાશીલ તમને દેખાય છે મિત્રો? OI કેટલા આપશે? ના, કોઈ આપશે નહીં, કારણ આપણે વાત થઈ ગઈ છે 4 સવર્ગાંક અને સમચોરસ સંકીર્ણો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા નથી. રેર કેસમાં દર્શાવે છે. રેર કેસ ક્યારે? જો લિગેન્ડ જે છે તમારો કાયરાલ હોય તો, લિગેન્ડના કારણે પ્રકાશ ક્રિયાશીલતા આવતી હોય તો, બાકી સંકીર્ણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. ક્લિયર? એટલે આમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળતા નથી. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આવીએ. 9.13. આ પ્રકારના પ્રશ્નો તમારી સામે બહુ બધા આવશે, બરાબર? તો ખાસ ધ્યાન રાખજો. ઘણા એમ કે સર આટલા બધા કલર યાદ રાખવાના, સર આટલા બધા ચુંબકીય ગુણધર્મો યાદ રાખવાના, સર આટલી બધી આ વસ્તુ યાદ રાખવાની, તો તમને સવાલની અંદરથી જવાબ મળી જશે. કેવી રીતે? તો જોજો. જલીય કોપર સલ્ફેટ રંગીન એટલે કે રંગમાં વાદળી છે, તમને કીધું, બરાબર? તેમાં બે વસ્તુ આપી છે. જલીય પોટેશિયમ ફ્લોરાઇડ સાથે લીલા અવક્ષેપ આપે છે. સર આટલું બધું યાદ રાખવાનું? કઈ નહીં, તમને કીધું તો છે કે અવક્ષેપ આપે છે લીલા રંગના, બસ. તો પતી ગઈ વાત, બરાબર? હવે શું કહી દેવાનું? ભાઈ જલીય કોપર સલ્ફેટ જે છે એ કોની સાથે? પોટેશિયમ ફ્લોરાઇડ સાથે, બરાબર, અવક્ષેપ આપે છે. મેં તમને એક વસ્તુ કીધી હતી, ફરીથી યાદ કરાવી દઉં કે આ વિડિયોની અંદર કે કોપર જે છે એ 4 સવર્ગાંક વાળા સંકીર્ણો બનાવે છે. આ યાદ રાખજો. મોટા ભાગેના સંકીર્ણો કેવા હશે? 4 સવર્ગાંક વાળા હશે, બરાબર? તો એ અહીંયા તમને કામમાં આવશે કે CuSO4 જે છે ને એ 4KF સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે? ભાઈ સંકીર્ણ બનાવે, કારણ કે સંકીર્ણની અંદર જ છે આ પ્રશ્ન, તો સંકીર્ણ જ બનાવવાનું છે. અને Cu જે છે એ +2 અવસ્થામાં છે, તો અહીંયા +2 અવસ્થાની જો કન્સિડર કરો તો આના ઉપર કેટલો ચાર્જ હશે? -2, બરાબર? હવે તમારે આવું નથી લખવું. કોઈને એમ થાય કે મારે K2 લખવું છે, તો અહીં K2 લખી શકે, તો આ સંકીર્ણ પણ બની ગયું, બરાબર? તો આ શું થઈ ગયા? અવક્ષેપ. સર રંગ યાદ રાખવાનો? ભાઈ રંગ તમને કીધેલો છે તો આપવાનો. અવક્ષેપ આપે છે તો ખાલી અવક્ષેપ લખો, રંગની કાંઈ તમારે જરૂર નથી, બરાબર? આપણી ટેક્સ્ટ બુકમાં જેટલા રંગ આપેલા છે એ યાદ રાખો એટલું ઇનફ છે, બરાબર? વર્ણનના જે સંયોજનોના રંગ છે યાદ રાખો આપણે. ક્લિયર? તો શું થાય છે? અહીં શું લખીશું કે CuSO4 એ KF સાથે CuF4-2 અથવા તો K2CuF4 નામનું એક સંકીર્ણ બનાવે છે જે તમને અવક્ષેપ આપે છે. ક્લિયર? બીજો પોઈન્ટ એક ટાઈપનો છે, જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે તેજસ્વી લીલું દ્રાવણ આપે છે, બરાબર? તો એ સેમ ટુ સેમ જ લઈશું, બરાબર? કે CuSO4 જે છે એ 4 KCl સાથે પ્રક્રિયા કરશે, બરાબર ને? પોટેશિયમ ક્લોરાઇડ, બરાબર? તો એની સાથે પ્રક્રિયા કરીને શું આપશે ભાઈ? તો K2CuCl4. તો આ સંકીર્ણ જે છે તેજસ્વી લીલું દ્રાવણ આપે છે. કામ પૂરું, બરાબર? જવાબ તો તમને આપેલો છે, તો તમારે ખાલી સંકીર્ણ કયું બનશે એનું અનુમાન કરવાનું હતું. એના માટે મેં તમને કીધું આ યાદ રાખજો. આ યાદ ના હોય તમે 6 વાળા સંકીર્ણ બનાવી નાખો, તમે ખોટા છો. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. એવું કેમ થાય છે એ પણ તમને આગળ ઉપર કહીશ, હે ને? 9.14. કોપર સલ્ફેટ જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં KCl ઉમેરવામાં આવે. કોપર સલ્ફેટ પાછું આવી ગયું. સવર્ગાંક કેટલો હશે મિત્રો? 4. યાદ રાખજો. ટેક્સ્ટ બુક જેણે બરાબર કરી હશે ને A1 ગ્રેડ લાવતા કોઈ રોકી શકશે નહીં, બરાબર? ઇવન ટેક્સ્ટ બુક ઉપર માણસો નીટ પણ ક્રેક કરી શકે છે, સારા એવા માર્ક્સ કરી શકે છે, બરાબર? અને સારી કોલેજમાં એડમિશન પણ લઈ શકે છે. એટલે આના ઉપર ટેક્સ્ટ બુક ઉપર ખાસ ફોકસ કરો, બરાબર? ટેક્સ્ટ બુકના MCQ બધું કમ્પ્લીટ કરો, બરાબર? બીજી કાંઈ જરૂર નહીં પડે તમને. સારામાં સારા બોર્ડની અંદર તમે A1 ગ્રેડ આરામથી લાવી શકો. નેક્સ્ટ 14. કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં KCl ઉમેર્યું. તો કોપર સલ્ફેટ એના દ્રાવણની અંદર વધુ પ્રમાણમાં આપણે KCl ઉમેરેલું છે, બરાબર? KCl ઉમેરવામાં આવે તો પ્રાયોગિક પરિણામ KCl ઉમેરવામાં આવે ત્યારે બનતી સંકીર્ણ સ્પીસીઝ કઈ હશે? જ્યારે H2S ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના અવક્ષેપ શા માટે મળતા નથી? તો ભાઈ સંકીર્ણ સ્પીસીઝ કઈ હશે? 4 સવર્ગાંક વાળી, ભલે વધુ પ્રમાણમાં નહીં પણ 4 KCl સાથે જ પ્રક્રિયા થશે, સેમ ટુ સેમ રિએક્શન થશે. CuCN4 -2. તમારે -2 લખવું હોય તો લખી શકો, K2 લખવું હોય તો K2 પણ લખી શકો. હવે આની અંદર તમે H2S પસાર કરો
તો અવક્ષેપ નથી મળતા. કેમ નહીં મળે? તો લખવાનું કે અહીં સંકીર્ણ બનતું હોવાના કારણે શું થાય તો કે Cu+2 મુક્ત અવસ્થામાં દ્રાવણમાં હાજર હોતા નથી, જેના લીધે શું થાય Cu+2 જો મુક્ત અવસ્થામાં હાજર નહીં હોય તો તે સલ્ફર સાથે સંયોજન બનાવી શકશે નહીં, અને સલ્ફર સાથે સંયોજન નહીં બનાવે તો અવક્ષેપ પણ મળશે નહીં. ક્લિયર? ખબર પડી ગઈ? બહુ ઈઝી વસ્તુ છે. જવાબ તમને અંદર જ આપેલો છે, અવક્ષેપ નથી મળતા તો ડ્યુ ટુ સંકીર્ણ. બરાબર? તો તમે આન્સર આપી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો 9.15. શું કહેવા માંગે છે જોઈએ. સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે નીચેની સંવર્ગ સ્પીસીસના બંધનની ચર્ચા કરો. તો હું ખાલી તમને બંધન કહી દઈશ કેવી રીતે લખવું, માહિતી આપેલી છે, આપણે પ્રેક્ટિસ પણ કરેલી છે, એના ઘણા બધા ઉદાહરણ પણ મેં આપેલા હતા, તો ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે. શું યાદ રાખવાનું છે મેઇન વસ્તુ? તો કે પ્રબળ લિગેન્ડની હાજરીમાં યુગ્મીકરણ થાય, નિર્બળ લિગેન્ડની હાજરીમાં થતું નથી. બરાબર? તો જો પેલું FeCN6 બરાબર, ફટાફટ હું જઈશ. FeCN6 -4 FeCN6 -4. આ સંકીર્ણની અંદર પહેલા તો ફ્લો Fe જે છે એની ઓક્સિડેશન અવસ્થા કઈ હશે? 6 -6 -6 માંથી -4 છે તો +2 અવસ્થામાં હશે. ક્લિયર? ગણવાની છૂટ. નેક્સ્ટ, હવે આનું રચના કેવી રીતે થઈ હશે? તો કે Fe જે છે +2 અવસ્થામાં હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું હશે? તો કે Ar બરાબર 4s સોરી 3d4s બરાબર. અહીંયા 6 અને 2 26 બે નીકળી જશે ઇલેક્ટ્રોન. આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થશે, અને ઇલેક્ટ્રોન રચનામાં જ્યારે આ સંકીર્ણ બને ત્યારે શું થાય છે? તો પહેલી વાત કે યુગ્મીકરણ થશે કે નહીં? બરાબર, ડાયરેક્ટ આપણે સંકીર્ણ જ લખીએ છીએ -4 તો Ar one, two, three, four, 5 3d 4s 4p 1, 2 and 3. ક્લિયર? તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 1, 2, 3, 4, 5 and 6. બરાબર. હવે યુગ્મીકરણ થશે કારણ કે પ્રબળ લિગેન્ડ છે. બરાબર. તો યુગ્મીકરણ થઈ અને બે કક્ષકો ખાલી થઈ જશે. મારે બે કક્ષકોની જરૂર છે અને બે કક્ષકો જ ખાલી થઈ શકે એમ છે. તો મળી ગઈ બે કક્ષકો. આ પ્રકારનું શું થશે? સંકરણ થશે. સંકરણ કયું થશે? D2sp3 સંકરણ. બીજું બધું તમારે લખવાનું છે, લખી શકો છો. ચુંબકીય ગુણધર્મ, પ્રતિચુંબકીય, D2sp3 સંકરણ, આંતરકક્ષકીય સંકીર્ણ, બધી વસ્તુ તમે એના ઉપરથી કરી શકો. ક્લિયર? બહુ સિમ્પલ છે અને આવું ઉદાહરણ મેં તમને આપેલું પણ હતું. નેક્સ્ટ FeF6 F બરાબર. તો શું થશે? તો યુગ્મીકરણ નહીં થાય. અહીંયા F6 જો હું લખું બરાબર, તો હવે યુગ્મીકરણ નહીં થાય. યુગ્મીકરણ ના થાય તો શું થાય? તો ઇલેક્ટ્રોન જે છે અયુગ્મિત જ ગોઠવાશે. તો જગ્યા ખાલી નથી તો મારે શું કરવું પડશે? પાછળ જવું પડશે ડી કક્ષકો લેવા માટે. 1, 2, 3, 4, 5 બરાબર. તો 4d કક્ષકમાંથી બે કક્ષક ઉપાડીશું. કયું સંકરણ થશે? sp3 d2 સંકરણ. અષ્ટફલકીય જ આકાર છે, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ અલ્ટિમેટલી બાહ્ય કક્ષકીય સંકીર્ણ બને છે. ચુંબકીય ગુણધર્મ શું હશે? આમનામ તમે કહી શકો 4.90 બરાબર. આપણને ખ્યાલ જ છે કેવી રીતે ગણવાનું છે. બધું ગણતરીપૂર્વક તમારે આન્સર લખવાનો થશે. ખાસ મારે કામ છે 3 નંબરનું. તો 3 નંબર જો એની ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. બરાબર, અહીંયા લખી નાખું છું જેથી કરીને મારો ટાઈમ બગડે નહીં. તો એ છે CO C2O4 thrice -3. તો ઓક્સિડેશન અવસ્થા CO ની કેવી થશે? +3 થશે બરાબર. CO C2O4 thrice -3 બરાબર, +3 થશે. તો CO જે છે એ +3 અવસ્થામાં હશે. તો જ્યારે CO એમનેમ હોય ને ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? તો કે 27 બરાબર. સોરી, પરમાણુ ક્રમાંક કેટલો હશે? 27. તો એની અંદરથી જો તમે 3 દૂર કરો તો શું થઈ જશે? 2 અહીંથી જશે, 1 અહીંથી જશે, 6 ઇલેક્ટ્રોન થઈ જશે. આ જ પ્રકારની પ્રણાલી હશે બરાબર. અને અહીંયા આવશે તમારું CO C2O4 thrice
-3. આમ ગણો તો ઓક્ઝેલિક એસિડ જે છે એ શું છે? નિર્બળ લિગેન્ડ છે, ઓક્સિજન દાન દે છે, બરાબર? તો નિર્બળ લિગેન્ડમાં યુગ્મીકરણ ના થવું જોઈએ, sp3d2 થાય, પણ મેં આ વસ્તુ અપવાદમાં લખાવેલી છે, નોંધ ખાસ ધ્યાન રાખજો મિત્રો. એટલે આના ઉપર હું ડબલ સ્ટાર કરી દઉં છું તમને, બરાબર? ખાસ ધ્યાન રાખજો, આ ઉદાહરણની અંદર યુગ્મીકરણ તો પણ થાય છે, બરાબર? એટલે આના ઉપર ખાસ ધ્યાન રાખીને લખજો, યુગ્મીકરણ થશે અને અંતરકક્ષકીય સંકીર્ણ બનશે D2sp3 સંકરણ. ક્લિયર? આની ચર્ચા પહેલા પણ થઈ ગઈ છે, એકવાર નહીં 2 વાર થઈ ગઈ છે ચર્ચા, બરાબર? તો હવે તમને એમાં પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. પ્રતિચુંબકીય થશે, બરાબર? બધી વસ્તુ તમે ત્યાં લખી શકો. અલ્ટિમેટલી આ યુગ્મીકરણનું કારણ જે છે એ CO નો પોઝિટિવ ચાર્જ જે વધારે છે એ છે, બરાબર? તો એના કારણે પણ શું થાય? ઇલેક્ટ્રોનનું આપણે ખબર, ધાતુ આયનનો વીજભાર પણ ડેલ્ટા O ના મૂલ્ય ઉપર અસર કરતો હોય છે, બરાબર? તો અહીંયા આના કારણે થોડુંક અસર એ પ્રકારની જોવા મળે છે. એટલે થોડીક અસર આની છે, થોડીક અસર આની છે, કિલેટિક લિગેન્ડ છે એટલા માટે. એટલે બંને મળી અને અહીંયા થોડોક અપવાદરૂપ કિસ્સો એક ઉત્પન્ન કરે છે કે જેને આપણે શરૂઆતમાં જ લખાવેલો છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આમાં ભૂલ થવી જોઈએ નહીં. એક વસ્તુ બીજી પણ કહી દઉં, ઘણી બધી બુકલેટની અંદર યુગ્મીકરણ કરેલું નથી, બરાબર? ઇવન NCERT ની જે સોલ્યુશન બુક છે, આઈ થિંક એની અંદર જ, હવે સુધારો થઈ ગયો તો નથી ખબર, પણ એની અંદર જ યુગ્મીકરણ કરેલું હતું નહીં. પણ તમે જો ગૂગલ સર્ચ પણ કરશો, બરાબર, તો ઓરિજિનલ આની અંદર યુગ્મીકરણ થતું નથી ને પ્રતિચુંબકીય સંકીર્ણ બનાવે છે, બરાબર? એવું કારણ પણ તમને પૂછાય કે CO C2O4 થ્રાઇસ -3 જે છે એ પ્રતિચુંબકીય છે, કારણ આપો. તો કારણ આપણે યુગ્મીકરણને આપી દેવાનું, બરાબર? C2O4 જે છે યુગ્મીકરણ કરે છે એમ કહી દેવાનું, બરાબર? થવું ના જોઈએ પણ કરે છે, અપવાદ છે, ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ હવે આપણે. લાસ્ટ જે છે તમારા હોમવર્કમાં COF6, બરાબર? એ જાતે તમે કરી શકો છો. 9.16 ઉપર આવીએ આપણે. ટેક્સ્ટબુક માં રકમ જોતા જજો. અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિપાટન દર્શાવતી આકૃતિ દોરો. આરામથી તમે દોરી શકો છો, બરાબર? 9.17 સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એટલે શું? નિર્બળ ને પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર વચ્ચેનો તફાવત આપો. તો તમે તફાવત આરામથી આપી શકો. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એટલે શું? તો કે લિગેન્ડની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવીને બનાવેલી જે શ્રેણી છે એને શું કહેવામાં આવે છે? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. અને એ શ્રેણી નીચે મુજબ છે. શ્રેણી લખી નાખવાની. શ્રેણીની અંદર કેટલાક લિગેન્ડ તો તમારે લખવો પડે, 7-8 લિગેન્ડ તમે આરામથી લખી શકો. લખવાની ટ્રીક પણ મેં તમને કહી દીધી છે આગળ ઉપર. તફાવતની અંદર તમે ઘણું બધું લખી શકો કે ભાઈ પ્રબળ લિગેન્ડ જે છે એની ઇલેક્ટ્રોન દેવાની તાકાત જે છે એ વધારે હોય છે, માટે તે પ્રબળ હોય છે. બીજો પોઈન્ટ શું લખી શકો? પ્રબળ લિગેન્ડ જે છે એ પ્રબળ લુઈસ બેઝ હોય છે. ત્રીજો પોઈન્ટ શું લખી શકો? પ્રબળ લિગેન્ડ જે છે એમાં મોટા ભાગે દાન જે છે નાઇટ્રોજન અને કાર્બન તરફથી થતું હોય છે આવા લિગેન્ડની અંદર, બરાબર? અને એના ઉદાહરણ તમે આપી શકો. તો 4-5 મુદ્દા તો હું બોલી ગયો. બીજું તમે કહી શકો ભાઈ પ્રબળ લિગેન્ડની હાજરીમાં ડેલ્ટા O નું મૂલ્ય વધારે હોય છે, વિભાજન વધારે થાય છે, તેના લીધે એ વસ્તુ લખી શકો. પછી બીજો પોઈન્ટ લખ્યો પ્રબળ લિગેન્ડની હાજરીમાં વિભાજન વધારે હોવાના કારણે ઊર્જાનું મૂલ્ય વધારે હોવાના કારણે શું થાય? તો કે જ્યારે એના ઉપર પ્રકાશ ફેંકવામાં આવે ત્યારે તે ઊંચી તરંગ લંબાઈનું શોષણ કરે છે અને નીચી તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. ઘણા બધા પોઈન્ટ તમે લખી શકો. જેટલા યાદ આવે એટલા પોઈન્ટ તમારે જાતે લખવાના છે. ઇવન તમે રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકો. નેક્સ્ટ પોઈન્ટની અંદર આવીએ. 18 સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા એટલે શું? ડેલ્ટા O ની માત્રા સવર્ગ સ્પીસીઝમાં ડી કક્ષકોની વાસ્તવિક રચના કેવી રીતે નક્કી કરે છે તે સમજાવો. તો આરામથી આપણે સમજાવી શકીએ, બરાબર? સ્ફટિક ક્ષેત્રવાદની અંદર જ આ બધી વસ્તુ આવી ગઈ છે, એટલે વધારે હું પાછું રિપીટ કરવાનો નથી. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. ધાતુ કાર્બોનિલમાં બંધન સ્વભાવની પ્રાકૃતિક ચર્ચા કરો. પેલો જે બરાબર સિનર્જિક બોન્ડ બનતો હતો એની ચર્ચા આપણે આરામથી કરેલી હતી, બરાબર? તો એ વસ્તુ અહીંયા તમારે લખી નાખવાની છે. 9.23 શું કહેવા માંગે છે? નીચેના સંકીર્ણોમાં ઓક્સિડેશન અવસ્થા, ડી કક્ષકોમાં ભરણ અને મધ્યસ્થ ધાતુ આયનનો સવર્ગાંક જણાવો, બરાબર? તો એ તમે કરી શકો, બરાબર? અલ્ટિમેટલી ડી કક્ષકોમાં ભરણ તમારે દોરવાનું છે, બરાબર? એટલે હું દર વખત દોરીશ નહીં, પણ તમને એકાદ બે કહી દઉં કેવી રીતે કરવાનું છે, બરાબર? તો પેલું આપણે લઈએ, જો અહીંયા પણ છે K3CO2O4 થ્રાઇસ, K3 વાળું, બરાબર? તો ત્યાં ભરણ આ રીતે કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર? ત્યાં ભૂલ ના થાય.
બે ત્રણ વાર તો તમારી બુકમાં જ આપેલો છે આ સંકીર્ણ, એટલે પૂછાવાની શક્યતા પણ વધારે. ખાસ ધ્યાન રાખજો, ભૂલ ખાવાનું નથી. બરાબર, જે લોકો આ બરાબર સાંભળે છે, જે લોકોનો પ્રેઝન્સ ઓફ માઇન્ડ સારા છે, તો ભૂલ કરશે નહીં. હવે હું આટલી બધી વાર કહું છું, જો ભૂલ કરે તો એના માટે પછી શું શબ્દ વાપરી શકાય? મૂર્ખેશ. બરાબર, એટલે એવું તો કરવાનું નહીં. તમને ખબર છે કે આગળ ઉપર કૂવો છે અને તો પણ તમે ચાલી ચાલીને એના અંદર પડો, બરાબર, તો એને શું કહેવાય? ડોંકી. ક્લિયર? એટલે જોઈએ આપણે આગળ. જોકે ગધેડા જે છે, બરાબર, બહુ જ ઇન્ટેલિજન્ટ પ્રાણી છે. ભલે આપણે એને ગધેડા કહેતા હોય, જેને નથી ઓછી ખબર પડે છે, આપણે ગધેડા કહી દેતા હોય, ગધેડા જેવું, પણ ગધેડાને બહુ જબરજસ્ત ભાન પડતી હોય છે. બરાબર, અમદાવાદની અંદર તમે જુઓ તો કોઈ પણ માણસ એની સાથે ના હોય, છતાં પણ એ માટી લઈ, ગધેડા માટી લઈ ઘર સુધી વિધાઉટ એની રેફરન્સ, અથવા તો વિધાઉટ એની માલિક, બરાબર, એની સાથે કોઈ નથી હોતું, છતાં પણ એ ઘર સુધી પહોંચી જાય છે. લાઈટ, રેડ લાઈટ હોય, બધા ગધેડા સાઈડમાં ઉભેલા હોય, બરાબર, સિગ્નલ ક્રોસ નહીં કરે. જ્યારે લાઈન ચાલુ થશે, ફરીથી ગધેડા પોતાની ચાલુ થઈ જશે ચાલવાનું અને ઘર સુધી પહોંચી જશે. આટલી બુદ્ધિ એની અંદર હોય છે કે જે સારામાં સારા ઇન્ટેલિજન્ટ પ્રાણીની અંદર પણ હોતી નથી. બરાબર, એટલે કહી શકાય પણ અલ્ટિમેટલી બિચારાનું નામ જે છે એ થોડું ખરાબ છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ આપણે. વચ્ચે બે ક્વેશ્ચન રહી ગયા છે, કઈ નહીં, ચાલો હમણાં લઈ લઈએ. બરાબર, તો આની અંદર હું જોઈ લઉં, એક તમને સંયોજન કરાવી દઉં છું. આ તો મેં હમણાં કરાવ્યું ને, ભરણ દોરેલું જ છે. તો જો આની અંદર કેવી રીતે લખવાનું છે તમારે, જો આ એક સંકીર્ણ આપ્યો છે તો આની અંદર ત્રણ વસ્તુ પૂછેલી છે. પહેલી શું પૂછેલું છે? ઓક્સિડેશન અવસ્થા. તો પહેલો પોઈન્ટ તમારે લખવાનો કે આ સંકીર્ણની અંદર ધાતુની ઓક્સિડેશન અવસ્થા જે છે એ કેટલી છે? +3 છે. બીજો પોઈન્ટ લખો, ડી કક્ષકોમાં ભરણ. તો ડી કક્ષકોમાં ભરણ આ રીતે તમારે દોરી નાખવાનું થશે. ડી કક્ષક ખાલી દોરો તો પણ ચાલશે. બરાબર, ત્યાર પછી આપણી પાસે શું આવશે? ઓક્સિડેશન અવસ્થા, ઇલેક્ટ્રોન રચના. બરાબર, ઇલેક્ટ્રોન રચના તમારે આખી દોરવી પડશે. સોરી, મેં નીચેનું જોઈ લીધું. નીચેના સંકીર્ણોમાં ઓક્સિડેશન અવસ્થા, ડી કક્ષકોમાં ભરણ, ખાલી ડી કક્ષકો દોરશો તો ચાલશે. મધ્યસ્થ ધાતુ આયનનો સવર્ગાંક જણાવો. તો સવર્ગાંક કેટલો થશે? એ તો જોઈને જ ખબર પડી જાય કેટલો છે. દ્વિદંતીય લિગેન્ડ એવા 3, એટલે 3 દુ 6 સવર્ગાંક છે. ક્લિયર? તો આ રીતે તમારો આન્સર આવશે. તો એક બીજું હું કરાવી દઉં, બાકી તમારા હોમવર્કમાં કરવાનું છે. બરાબર, હું કરાવી દઉં છું. હા, ચોથું નંબર કરાવી દઉં. બરાબર ને? નંબર 4 શું કહેવા માંગે છે જોઈએ. હા, Mn H2O6 SO4. બરાબર, તો Mn જે છે SO4 એટલે +2 ઓક્સિડેશન અવસ્થા થશે Mn ની. બરાબર, તો અહીં હું પહેલો પોઈન્ટ શું લખીશ? ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +2. બરાબર, લખવાનું છે, હું રફ કામ કરું છું. બરાબર, સવર્ગાંક તમને પૂછે, સવર્ગાંક કેટલો છે? 6. ડી કક્ષકોનું ભરણ પૂછે તો ડી કક્ષકોમાં ભરણ એવી રીતે લખી નાખવાનું. 3D કક્ષક, એની અંદર ભરણ કેવી રીતે હશે? તો કે ભાઈ યુગ્મીકરણ થતું નથી અને +2 ઓક્સિડેશન અવસ્થા. જો કોઈને ડાયરેક્ટ મગજમાં ના બેસતું હોય તો આ બે વસ્તુ દોરી લખવી. ભલે થોડોક 30 સેકન્ડ વધારે જશે, પણ તમે કન્ફર્મ જવાબ આપી શકશો. કારણ કે Mn નો પરમાણુ ક્રમાંક તમારે જોવો પડશે. ત્યાર પછી એની અંદર લખી દો, અહીંયા Mn નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 25. બરાબર, અને +2 છે તો અહીંયા 25 કરો પહેલા અને પછી +2 કરો એટલે 0 થશે. અહીંયા 5 ઇલેક્ટ્રોન હશે. 1 2 3 4 5. બરાબર, 5 ઇલેક્ટ્રોન. નિર્બળ લિગેન્ડ છે, યુગ્મીકરણનો કોઈ પ્રશ્ન નથી આવતો, એટલે 5 લિગેન્ડને અનુરૂપ તમારી ચુંબકીય ચાક માત્રા પૂછી નથી, પણ ડી કક્ષકોનું ભરણ આ રીતે દર્શાવી શકાય. ક્લિયર? તમારે આખું દર્શાવવું. બરાબર, આપણે હવે ફિક્સ બધાએ આખે ઇલેક્ટ્રોન રચનાના બે વસ્તુ દર્શાવવાની છે. આટલું નહીં ચાલે. ક્લિયર? બરાબર, કારણ કે ભૂલ કરશો પાછા તમે, અને કાં તો બધા જોઈને લખી નાખશે તો છેલ્લે પ્રોબ્લેમ થશે પછી. ક્લિયર? હવે એક બે ક્વેશ્ચન વચ્ચે રહી ગયેલા હતા, એની આપણે ચર્ચા કરી લઈએ.
લગભગ બધા ક્વેશ્ચન ની ટાઈપના ક્વેશ્ચન આપણે કરાવી દીધેલા છે. જો 9.19 આપણે રહી ગયેલું હતું તો એની સે ચર્ચા કરી લઉં હું અહીંયા. બરાબર કે ભાઈ CrNH3 6 CrNH3 6 plus 3 અનુચુંબકીય છે. જ્યારે CrNH3 જ્યારે NiCN4 -2 પ્રતિચુંબકીય છે. કેવી રીતે કરવાનું? એ જ વસ્તુ પેલા એક સંકીર્ણ પકડો, એના માટે બધી વસ્તુ લખો. બરાબર, તો પેલા એક સંકીર્ણ પકડી લઈશ. આ થોડુંક લખાણ છે ને એકને એક સરખું જ છે. બરાબર, પણ અલ્ટિમેટલી સંકીર્ણ જુદા જુદા હોય છે, બીજું કઈ હોતું નથી. તો Cr ની પેલા ઇલેક્ટ્રોન પેલા ઓક્સિડેશન અવસ્થા જોઈ લઈએ કેટલી છે. તટસ્થ લિગેન્ડ +3 આનું જશે +3. તો Cr કેવું છે મિત્રો? +3. ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના હું લખી શકું તો કે હા Ar 3d 4s ઇલેક્ટ્રોન રચના અપદરૂપ હતી 1 5. એમાંથી 3 ઇલેક્ટ્રોન કાઢો, એક ઇલેક્ટ્રોન અહીંથી જશે, બે ઇલેક્ટ્રોન અહીંથી જશે. d3 પ્રણાલી. આની અંદર તમે જુઓ તો Cr +3 અને એ શું બનાવે છે? NH3 સાથે સંકીર્ણ બનાવે છે. બરાબર, તો અહીં હું આવી રીતે લખી નાખું છું +3. બરાબર, એક જ કરાવીશ, બીજું નહીં કરાવું મેં. 1 2 3 4 3d 4s 4p. ક્લિયર? 4s and 4p. 3 ઇલેક્ટ્રોન છે. આની ચર્ચા મેં પહેલા કરી દીધેલી છે, છતાં પણ હું કરું છું. ક્લિયર? હવે આની અંદર પ્રબળ લિગેન્ડ છે, યુગ્મીકરણ થશે તો કે હા યુગ્મીકરણ થાય. હવે પ્રબળ લિગેન્ડ છે પણ આને જરૂર છે કઈ યુગ્મીકરણની? નહીં. આની ચર્ચા આપણે કરી દીધી છે કે જરૂર પૂરતું યુગ્મીકરણ થાય. તો અહીંયા કઈ જરૂર નથી, એટલે યુગ્મીકરણ કરવાની એને કોઈ જરૂર જ નથી. તો શું થશે? D2sp3 સંકરણ સવર્ગાંક 6 છે એટલા માટે. તો D2sp3 સંકરણ કોઈ યુગ્મીકરણની જરૂર નથી અને શું થઈ જશે? ડી કક્ષકોમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જેને n બરાબર 3 કહી શકીએ. n બરાબર 3 ના કારણે શું છે? અનુચુંબકીય છે. ચુંબકીય ચાક માત્રા ગણીને તમારે આપી દેવાની. કેટલી હશે? 73 87 3.87. ક્લિયર? બધું કમ્પ્લીટ ગણીને આપી દેવાનું છે. હવે બીજા સંકીર્ણ માટે જોઈ લે ભાઈ એમાં એવું શું થાય છે કે જેથી કરીને જો કે આ સંકીર્ણ આપણે ભણાવી દીધેલો છે. આના ઉપરના બે વાર કારણો આપણે આવી ગયા છે. બરાબર, એટલે કે નવું નથી. Ni+2 છે. અહીંયા સંકીર્ણ આખું લખીને પછી કરવાનું. હવે બધું પૂરા માર્ક્સ આપણે લેવા છે, એક પણ માર્ક્સ ગુમાવવો નથી. બરાબર, ઇલેક્ટ્રોન રચના શું થશે? Ar Ni નિકલ કેટલું હોય? 28 હોય તો 3d 4s 28 થશે ઇલેક્ટ્રોન રચના. હવે આની અંદર બે ઇલેક્ટ્રોન અહીંથી નીકળી જશે, +2 અવસ્થા છે એટલા માટે. બરાબર, તો d8 પ્રણાલી થશે. d8 પ્રણાલીની અંદર તમે જો કરવા જાઓ 1 2 3 4 5. બરાબર, અને આ થઈ ગઈ તમારું 4s, આ થઈ ગઈ તમારી 4p 3d 4s 4p. 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8. બરાબર, જોજો સવર્ગાંક 4 છે. બે કક્ષકોની જરૂર નથી, એક કક્ષકની જ જરૂર છે. તો પ્રબળ લિગેન્ડ છે, યસ. તો યુગ્મીકરણ કરવાની એની પાસે તાકાત છે. તો થઈ ગયું. DSP2 સંકરણ થશે. બરાબર, પણ આપણે તો ચુંબકી ચાક માત્ર જોવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે જ નહીં. બરાબર, બધા યુગ્મિત જ છે. તો n બરાબર 0 માટે પ્રતિચુંબકીય μ શું થઈ જશે? 0. બધું લખાણ કમ્પ્લીટ લખવાનું છે. કેવી રીતે લખવાનું છે? ઘણી બધી વાર ચર્ચા થઈ ગઈ છે. બરાબર, તે રીતે તમે લખી શકો. એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ને સેમ ટુ સેમ જેવો છે. બરાબર, 9.20 શું કહેવા માંગે છે? 9.20 યસ. NiH2O6+2 નું દ્રાવણ લીલા રંગનું છે, પરંતુ NiCN4 -2 નું દ્રાવણ રંગહીન છે.
આવજો રંગ લીલા રંગનું વાદળી રંગનું રંગીન છે એટલી ખબર પડી ગઈ, એનો મતલબ એની અંદર ડીડી સંક્રાંતિ થાય છે, આની અંદર ડીડી સંક્રાંતિ થતી નથી. ક્લિયર? તો એટલી વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની થાય. તો જો પહેલી વાત તો શું છે, NiCN4. તો આની અંદર તમે જોશો તો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને ત્યારે મેં તમને કીધું હતું જ્યારે રંગની ચર્ચા થઈ હતી ત્યારે કે યુગ્મિત ઇલેક્ટ્રોનની અંદર જે ટ્રાન્ઝિશન થઈ છે ડીડી સંક્રાંતિ એ ફોરબિડન હોય છે, એટલે કે થતું નથી. બરાબર? છતાં પણ કેટલાક જે છે એ રંગ દર્શાવે છે, નો ડાઉટ, પણ ખાસ કરીને યાદ રાખજો કે રંગ દર્શાવવા માટે પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો ખાસ જરૂરી છે. તો અહીંયા રંગ જે છે એ દર્શાવતો નથી, કારણ કે બધા જ ઇલેક્ટ્રોન કેવા છે, યુગ્મિત. પહેલાની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને મળશે, કારણ કે અહીંયા જો નિર્બળ લિગેન્ડ હોય, H2O નિર્બળ લિગેન્ડ છે, તો યુગ્મીકરણ નહીં થાય, તો બે ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે કે નહીં, તો એ અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે ડીડી સંક્રાંતિ શક્ય બને અને શું થાય છે, અલ્ટિમેટલી રંગ જોવા મળે છે. ક્લિયર છે મિત્રો? બરાબર? તો 20 નંબર કમ્પ્લીટ. 21 નંબર બાકી છે. 21 નંબર પણ જોઈ લઈએ. સેમ ટુ સેમ કારણનો પ્રશ્ન છે. બરાબર? FeCN6-4 અને FeH2O6+2 મંદ દ્રાવણમાં જુદા જુદા રંગના હોય છે. શા માટે? બસ ખબર પડી. તો કારણ કે બંનેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? જુદી જુદી. પહેલામાં પ્રબળ લિગેન્ડ છે, યુગ્મીકરણ કરશે. બરાબર? Fe ની ઇલેક્ટ્રોન રચના કેવા પ્રકારની હશે? Fe. બરાબર? હું ફટાફટ કરાવી દઉં છું તમને. જો Fe પહેલાની અંદર ઇલેક્ટ્રોન રચના -4 છે એટલે +2 હશે કે નહીં Fe? બરાબર? Fe +2 હોય તો 26 માં આ રીતે હશે, +2 માં 2 ઇલેક્ટ્રોન અહીંથી જશે એટલે આ રીતનું પ્રણાલી થશે અને 6 ઇલેક્ટ્રોન હશે આ રીતે. બરાબર? હવે FeCN છે, CN યુગ્મીકરણ કરે, કારણ કે CN6 છે, બે કક્ષકો જોઈએ તો બે કક્ષકો એને ખાલી મળી જાય આ રીતે. બરાબર? તો બધા જ ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? યુગ્મિત થઈ ગયા. બરાબર? એટલે આનો રંગ જુદો અથવા તો કદાચ રંગવિહીન પણ હોઈ શકે. ક્લિયર? ક્લિયર થઈ ગઈ? બરાબર? અને જો બીજું તમે જો એ છે તમારી પાસે FeH2O6, તો એની અંદર યુગ્મીકરણ નહીં થાય તો તમારા બાહ્ય કક્ષક એ સંકીર્ણ મળશે અને એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે એનો રંગ પણ કેવો હશે? જુદો જુદો. તો આપણે શું લખીશું ત્યાં? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં તફાવત હોવાના કારણે બંનેના રંગ જુદા જુદા જોવા મળે છે, પણ એ બંને સંકીર્ણોની ઇલેક્ટ્રોન રચના દોરી ત્યાર પછી તમે એ વસ્તુ લખી અને કહી શકો. છેલ્લે તમને જે પૂછેલું હોય એ કારણ દેવા. માનો કે ચુંબકીય ચાક માત્ર પણ પૂછી શકે કે ભાઈ આ પ્રતિચુંબકીય છે, બીજું અનુચુંબકીય છે, તો એ રીતે તમારે કારણનો છેલ્લે જવાબ આપવાનો. ઇલેક્ટ્રોન રચના તો તમારે લખવી પડશે અને પડશે જ. બરાબર? એના માર્ક્સ તમારા નહીં તો જશે. યસ. 22 નંબર થઈ ગયું, 23 નંબર થઈ ગયું, 24 એના ઉપર આપણે જો જોઈએ, નીચેના સંકીર્ણમાં દરેકના IUPAC નામ લખો, ઓક્સિડેશન અવસ્થા, ઇલેક્ટ્રોનની રચના, સવર્ગાંક સૂચવો અને સંકીર્ણનું અવકાશ રસાયણ અને ચુંબકીય ચાક માત્ર જણાવો. તો આ બધી વસ્તુ તમે આરામથી જણાવી શકો છો, કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પ્રોબ્લેમ થાય તો મને કહેજો. બરાબર? 9.25 દ્રાવણમાં સવર્ગ સંયોજનની સ્થાયિકતાનો અર્થ શું છે? સંકીર્ણની સ્થાયિકતાનું નિયંત્રણ કરતા પરિબળ. જો આ એક ખાસ અગત્યનો પ્રશ્ન છે, પણ આ પ્રશ્નનો ઉત્તર હું તમને છે ને નેક્સ્ટ લેક્ચરની અંદર આપીશ, કારણ કે એક્સ્ટ્રાની અંદર આપણી પાસે છે. જો કે ટેક્સ્ટ બુકમાં તો આવી કોઈ વસ્તુ જ ભણ્યા નથી. બરાબર? પણ એના માટેનું એક ખાસ પરિબળ હું તમને એક્સ્ટ્રામાં ભણાવવાનો જ છું, તો એની અંદર એ આખો પ્રશ્ન આવી જશે. બરાબર? એટલે આ એક પ્રશ્ન આપણે હોલ્ડ ઉપર રાખીએ, કારણ કે લાંબો ક્વેશ્ચન છે ને આ વિડીયોની લેન્થ વધી જશે પછી. 9.6 કિલેટનો અર્થ શું થાય? ઉદાહરણ આપો તો આપણને ખ્યાલ છે. બરાબર? ચક્રીય રચના જે બંનેને કિલેટ કહેવાય. 9.27 નીચેમાંના દરેક સવર્ગ સંયોજનનો ફાળો ઉદાહરણ આપી. ટૂંકમાં આ છે ને ઉદાહરણ આપણે યુઝેજ જે જોયા હતા લાસ્ટ લેક્ચરની અંદર, કે જેમાં સવર્ગ સંયોજનો કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે, તો એના પાર્ટ પાડેલા છે કે ભાઈ જૈવિક પ્રણાલીમાં ક્યાં ઉપયોગી છે, વિશ્લેષિક રસાયણશાસ્ત્રમાં ક્યાં ઉપયોગી છે, ઔષધીય રસાયણશાસ્ત્રમાં ક્યાં ઉપયોગી છે. તો એ ઉપયોગોને તમારે વ્યવસ્થિત સોર્ટ આઉટ કરી અને લખવાના છે. બરાબર? એ પણ તમે જાતે લખી શકો, એની ચર્ચા હું નહીં કરી. નેક્સ્ટ જે આપણી પાસે છે ક્વેશ્ચન્સ, બરાબર, એની ચર્ચા હવે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. 5 ક્વેશ્ચન છે તેની ચર્ચા, જો કે MCQ ટાઈપ ક્વેશ્ચન છે તો એની ચર્ચા નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું, અને પેલા જે એક્સ્ટ્રા પોઈન્ટ છે એની પણ ચર્ચા ત્યાં શરૂ કરી દઈશું. ક્લિયર?